સારું, તો આ બે વસ્તુ થઈ. એક તો આપણે મહાપ્રભુજીના વ્રતની વસ્તુ ચિંતન કરી, બીજી આપણે આ પદની વસ્તુ. હવે એક ત્રીજી છે જે વૈષ્ણવો તરફથી નથી આવી, પણ મારે થોડુંક લેવું છે. મને એ કહો વૈષ્ણવો, ફગવા એટલે શું, કે ફગવામાં કઈ સામગ્રી આવે? હેન્ડ રેઝ કરજો, બધા અનમ્યુટ ના કરી દેતા. નહીં તો મને એ બી પ્રોબ્લેમ છે કે મહાપ્રભુજીની સામે છે ને એક વાર બહુ બધા બ્રાહ્મણો આવ્યા અને વાદ કરવા ચાલુ કર્યું. એક સાથે 100 બધા 100 બ્રાહ્મણ હોય, તો મહાપ્રભુજીએ 100 મુખ પ્રગટ કરીને એક એક જવાબ આપ્યા. એટલે એવું જ મારામાં, મને તો સાંભળવામાં પ્રોબ્લેમ થાય. એક સાથે 2-3 જણ બોલે ને તો હું બહુ ગૂંચવાઈ જાઉં એટલા મને. એટલે હજી એવું અલૌકિક સામર્થ્ય નથી આપ્યું. હા બોલો મંજુબેન. ઓહો, બહુ બધા વૈષ્ણવના ઇન્ટરેસ્ટ થઈ ગયા. અરે બાપ. સુખા મેવા. અચ્છા, દેવને નહીં પૂછું કારણ કે એને ખબર હશે. મારે આજે આમાં ખોટો જવાબ જોઈએ. હા હેમાક્ષીબેન. દૂધગરની નૂતન સામગ્રી આવે, સૂકા મેવાની સામગ્રી આવે. તો બધા સાચા જવાબો આપવા માંડ્યા. કેમ ધાણી ના આવે? ભગવાન ધાણી તો એ તો પછી એમ કે રીતની સામગ્રી છે ને એમ. માય ગોડ, હા બસ મારે આ જ જવાબ જોઈતો હતો કે ધાણી રીતની સામગ્રી છે. બસ મારે ખોટો જવાબ જોઈતો હતો તો હું એનું કંઈક કહી શકું. ચલો બાજુ મૂકી દો. જો આ એક વૈષ્ણવે કીધું ને, એમની માનસિકતા નથી હો. આ પુષ્ટિ માર્ગમાં મોસ્ટ ઓફ બધાની એવી માનસિકતા છે કે ફગવા રીતની સામગ્રી છે. મને એક પ્રણાલિકા ખોલીને બતાવો કોઈ પણ નિધિ સ્વરૂપની કે જેની અંદર ફગવામાં ધાણી લખ્યું હોય. શ્રીનાથજી જેવા શ્રીનાથજીને ત્યાં પણ ધાણી આવતી હોય એવું મારા ધ્યાનમાં નથી. બરાબર, ધરવી ખોટી નથી. જો હજી હું ચોખવટ કરું છું, પાછા ઘણા કે ધરવાની કે નહીં, ધરવાની, ધરવામાં કોઈ જ વાંધો નથી. પણ ઘણા ધાણી લઈને શું કે આ ઠાકોરજીના ફગવા. બરાબર, અત્યારે ફગવાનો પર્યાય જ ધાણી થઈ ગયું છે કે ધાણી ના ધર્યું હોય તો કે તો ફગવા ના ધર્યા આજે. ઘણા એવું કે તે ફગવા ના ધર્યા. ભલે ને બાજુમાં સૂકો મેવો હોય કે દૂધઘર ધર્યું હોય, તો ઘણાને એવું થઈ ગયું છે કે ધાણી એટલે જ ફગવા. બરાબર, પણ સાચો ક્રમ એ નથી. સાચો ક્રમ એવો છે કે ફગવા એટલે તમે ઠાકોરજીને ફાગ ખેલાવતા સમય, ખેલ કરાવતા સમય, રાજભોગમાં ઠાકોરજી ખેલે એ સમય ઢાંકીને એક ડબરો આવે. એક ડબરો એટલે કટોરી કે કઈ બી કે જેના ઉપર સફેદ વસ્ત્ર કે રીતે તમે ઢાંકી દો અને પછી ઠાકોરજી ખેલ જ્યારે થાય એટલે એવો ભાવ કરવામાં આવે કે પ્રભુને જો એમાં ભૂખ લાગે તો એમાંથી પ્રભુ આરોગે. હવે એ જે ડબરો હોય ને એની અંદર તમે કંઈ પણ ધરી શકો. કંઈ પણ એટલે ચાહે સૂકો મેવો ચાહે દૂધઘર. હા, નાગરી અનસખડી નો ક્રમ મારા બહુ ધ્યાનમાં નથી, કદાચ ક્યાંય ધરાતી હોય તો ધરવામાં મને તો કંઈ ખોટું લાગતું નથી. પણ એ જે તમે ડબરો ધર્યો ને એની અંદર ચાહે કોઈ પણ સામગ્રી હોય એને ફગવા કહેવાય. બરાબર, કેવલ ધાણી જ ધરવાની, ધાણીને જ ફગવા કહેવાય એવું નથી. મજાની વાત એવી છે કે ફગવા નિધિ સ્વરૂપો તો આરોગતાય નથી ક્યાંય. હવે ફગવાનો ક્રમ કેમ આવ્યો એ હું તમને કહું. કારણ કે આપણા ઠાકોરજી એવા છે ને કે જ્યાં બિરાજે ને એ રંગમાં રંગાઈ જાય. બધા હમણાં થોડું ધીરજ રાખવું, આવું છું. ઘણા એવું મેં કીધું ને કે નથી આરોગતા એટલે કદાચ પેલું મનમાં એ થઈ ગયું હશે. હું આવું છું એ વાત ઉપર. તો ઘણાને એવું થાય, ભાઈ માઇક મ્યુટ કરી દો. કોનું અનમ્યુટ છે? તો ઘણા અચ્છા, ભાઈ જે બી હોય છોડી દેજો માઇક કૃપા કરીને. તો અરે તો મારે આવું થાય છે, લિંક છૂટી જાય. શું કહેતો હતો? મારો છેલ્લો શબ્દ શું હતો? ભગવા. હા, ધરવામાં કોઈ વાંધો નથી. ડબરામાં સામગ્રી જે હોય. હા હા, હવે જુઓ હું એવું કહું છું કે આ ધાણીનો ક્રમ આવ્યો ક્યાંથી, પહેલી તો વસ્તુ છે. તો આપણા ઠાકોરજી એવા છે ને, એ મારો છેલ્લો શબ્દ હતો. તો ઠાકોરજી એવા છે કે જે જગ્યાએ બિરાજે ને એ રંગમાં રંગાઈ જાય.
ઠાકોરજી વ્રજના તો છે જ, પણ રાજસ્થાન પધાર્યા તો રાજસ્થાનની જે અમુક સંસ્કૃતિઓ છે એને પણ આપણે સેવામાં વણી લીધી. ગુજરાતમાં જે બહોળો જે પુષ્ટિ માર્ગના બધા અનુયાયીઓ છે એટલે ગુજરાતની પણ અમુક સંસ્કૃતિ જે સેવામાં ધીરે ધીરે વણાતી ગઈ. બરાબર. એટલે આ જે ધાણીનો જે ક્રમ છે ને એ ગુજરાતનો ક્રમ છે કે આપણે ગુજરાતમાં હોળીની અંદર હોળીમાં પહેલો બધા ભગવા એટલે ધાણી લે અને આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ ને તે હોળીને પણ ભગવા ધરવાના હોય છે. જે ક્રમ છે એમાં ખોટું કઈ નથી. એમાં બી આપણે ભગવા પધરાવે બધા. બરાબર. ધાણી પધરાવે. તો એટલે એ મોટા જે ક્રમ છે મોટા પ્રમાણમાં વ્યાપક છે આપણા ગુજરાતમાં. એટલે એ ક્રમને પ્રભુની સેવામાં સંકલિત કરી દેવામાં આવ્યો છે. બાકી કોઈ પ્રાચીન ક્રમ એવું નથી કે ધાણી જ ધરવી કે ધાણી ધરતા હતા. જે પ્રાચીન ક્રમ નથી ધાણી ધરવાનો. બરાબર. તમે કોઈ પ્રાચીન પ્રણાલિકા ખોલશો ને કોઈ નિધિ સ્વરૂપની તો એમાં એવું નહીં લખ્યું હોય કે આજે આટલા શેર ધાણી ધરવી કે આજે આટલા માપની ધાણી ધરવી. એવું ક્યાંય તમને જોવા નહીં મળે. ઇવન શ્રીજી કે નવનીત પ્રિયાજી આદિમાં બી પણ ધરવામાં ખોટી એટલા માટે નથી કારણ કે એનો બાધ નથી. બરાબર. એટલે ધરવી જોઈએ. ધરવામાં પણ કોઈ વાંધો નથી, પણ એ જ ધરવું જોઈએ ને કે એ જ હોવું જોઈએ. એ ભ્રમની સામે મને થોડો વાંધો છે કે ભાઈ કોઈ દિવસ આપણી જોડે ધાણી ન હોય તો એવું ના મનમાં લાવવું કે આજે તો ભગવા પ્રભુ આરોગ્યા નહીં. ઘણાને એવું મનમાં ચિંતા થઈ જાય. 40 દિવસનો તો મોટો સ્ટોક લઈને રાખી દે કે એક દિવસ પણ જો રહી ગયું તો ભગવા આજે ઠાકોરજી આરોગશે નહીં. બરાબર. આજે આરોગ્યા નહીં. એટલે એવી ચિંતા ન કરવી. કદાચ ધરવું જોઈએ, પણ ના પણ થાય તો તમે મેવો ધરો, દૂધઘર ધરો કે જે પણ પ્રભુને જે ધરો તો એ ભગવાનના ભાવથી જ પ્રભુ આરોગ્ય. ખેલના સમયે પ્રભુ જે આરોગ્ય ખેલ ખેલતા એને કહેવાય ભગવાન. બરાબર. એટલે આ જે થોડી ભ્રમણા છે ને એ મારે દૂર કરવી હતી. હવે આમાં જેને જેને કઈ બી ચર્ચામાં હોય તો એ મને કહો. રેખાબેન. હા બોલો રેખાબેન. તમે માઇક મ્યુટ છે તમારું. જય શ્રી કૃષ્ણ. હું ત્યારે ભગવાનનું તમે કીધું ને એટલે એ જ કહેતી હતી કે જે ખેલના દિવસોમાં ઢાકેલો ભોગ ધરાય આપણે એને ફગવા કહેવાય. એમ કે ખજૂર, ડ્રાયફ્રૂટ, દૂધઘરની સામગ્રી એ એ જ કહી રહ્યો છું. બરાબર. સુંદર. એટલે મેં ત્યારે હેન્ડ કર્યો હતો. હા દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એ પૂછવું હતું કે જે અલગ અલગ આજકાલ યુટ્યુબ પર બતાવે છે અલગ અલગ સજાવેલી ખેલના થાળ કે જેમાં બધું સજાવટ હોય છે ખેલનો સારું કહેવાય. એ આસ્થા ચેનલ પર તો મેં નથી જોયું, પણ પ્રણાલિકામાં જરૂરથી. અને શ્રીનાથજીના તો ખેલના થાળના ચિત્રજીઓ પણ જોવામાં આવે છે. એ આપણો એક વિશેષ ક્રમ છે કે એ શ્રીનાથજીના પાટોત્સવથી ઠાકોરજીને ખેલનો થાળ પણ સિદ્ધ થાય. એમાં દૂધઘર હોય અને એમાં મેવો હોય. એમાં અલગ અલગ પ્રકારના જેમ કે ગિરિરાજજી પ્રભુનું સિંહાસન, પછી યમુનાજી કરો, ગુલાલ કુંડ કરો, પછી અલગ અલગ કરાય. પણ એટલું અવશ્ય હોય છે કે એમાં કોઈ સ્વરૂપ ઠાકોરજીનું કેવું સિદ્ધ ન થાય કારણ કે પછી આપણે લેવાનું છે કે પછી પ્રસાદમાં. એટલે એનો વિવેક રાખવો જોઈએ. બાકી જેટલું પણ જે છે કે પ્રભુની લીલાની સામગ્રી જેટલી પણ હોય, પિચકારી, નાની નાની પિચકારી કરી શકાય, પછી ડોલ જે છે એની અંદર, તો એ બધું જરૂરથી થાય છે ને એને ખેલનો થાળ કહેવામાં આવે છે. ખેલનો થાળ તો એ તો શ્રીનાથજી ને નિજી સ્વરૂપોમાં તો નિત્ય આવે છે, પણ આપણને તો એટલું બધું નિત્ય આપણે ના પણ થઈ શકે. તો ઉત્સવો હોય કે રવિવારે કે જ્યારે આપણને અનુકૂળતા હોય ત્યારે નાના પ્રમાણમાં પણ કરીએ કે થોડું એ રીતે તો કરી શકાય. એને ખેલનો થાળ કહેવામાં આવે છે. ગિરિરાજનું સ્વરૂપ બી ના થાય ને, કેમ કે એ બી તો સ્વરૂપ છે. હા પણ થાય છે. ગિરિરાજજી કારણ કે ભાવાત્મક જે છે ને એટલે શ્રી ગિરિરાજના ભાવથી એ એવી કંદરાને તો સિદ્ધ થાય છે.
એવું છે. એમ તો યમુનાજીના ભાવથી એટલે ખાલી પેલી એવું કેમ કે યમુનાજી થોડા છે તો ખાલી આમ પેલું એવું થોડું શું કહેવાય કે જલ જેવું આમ એમાં કરાય છે પણ એમાં કઈ એવો ભાવ નથી ને યમુનાજીનું તો રસપાન આપણે કરીએ જ છે યમુનાજીનું પાન જલ રૂપે તો એટલા માટે અને કંદરા આદિ તો સિદ્ધ થઈ શકે છે એમાં વાંધો નથી ને એના દર્શન કરેલા છે એટલા માટે. એટલે એ થાળમાં તમે લીલા એનું જ થાય કે પછી કોઈ બી સામગ્રી શૃંગાર કે એવું કશું કે એમાં એવું સિદ્ધ કરીને? ના શ્રૃંગાર આપ્યું નહીં. જે કહેવાય ને પ્રાકૃતિક સૌંદર્ય એક મારી લૌકિક ભાષામાં બધાને સમજાય એટલે કહું છું કે એક પ્રકારનું આખું પ્રાકૃતિક સૌંદર્ય કે કુદરતી દ્રશ્ય આ બધી લૌકિક ભાષા વાપરી રહ્યો છું પણ એની અલૌકિક ભાષા છે કે પ્રભુની લીલાત્મક જે સામગ્રી જે હોય ને કે જેમ મેં કીધું કે કંદરા હોય કુંડ હોય પછી જે પિચકારી હોય પ્રભુનું નાનું સિંહાસન હોય તો એ રીતે પછી એની અંદર આ વરિયાળીને એના જે ખુશી ને એના આમ વૃક્ષ જેવું લાગે તો એવું આખું જે છે એ સૌંદર્ય એ ભાતીથી કલાત્મક રીતે એને એ દર્શાવવામાં આવે કે પ્રભુને પણ જોઈને આનંદ થાય ખેલ ખેલતા. હા બરાબર સમજાઈ ગયું. જય શ્રી કૃષ્ણ. આ દેવ કંઈક નવું લાવશે પાછું. હા બોલો. હા આ શૃંગારનું કીધું ને શૃંગાર પણ થાય છે માવાના. માવાના ખીલો ના થાય છે શૃંગાર મેં નથી. શૃંગાર પણ થાય શૃંગાર પગ એના ચિત્રો જે બી એવા યુટ્યુબ એટલે એના ઉપર ફરે છે પણ એ ઘણી ખરેખર જગ્યાએ કરાય કે નહીં એનું કલ્યાણરાયજીમાં પણ થાય છે. ના હું તો નથી એને પ્રિફર કરી રહ્યો અને એવું તો મેં ક્યાંય પ્રણાલિકામાં જોયું નથી. હવે અત્યારે તો ઘણું બધું થતું હશે પણ મને એ કઈ એટલું અનુરૂપ લાગતું નથી કારણ કે પ્રભુનું સ્વરૂપ જ સિદ્ધ નથી થતું તો શૃંગારનું તો મને તો લાગતું નથી. તો બી હું કોઈ બાલક નિમિત્તે જે છે એને હું પૂછી જોઈશ અને હું પછી જણાવીશ કારણ કે એ મને બહુ એટલું યોગ્ય તો નથી લાગી રહ્યું તો બી એમાં હું જણાવીશ પછી. હા બોલો મંજુબેન. जय श्री कृष्ण जय भाई। आज आपने जो मार्ग से संबंधित जानकारी दी है इसके लिए बहुत अच्छा लगा। मतलब जैसे सत्संग के अलावा यदि ऐसी जानकारियां मिलेगी तो ज्यादा अच्छा रहेगा। उद्देश्य बहुत अच्छा लगा। ओके कोई प्रश्न यादी कुछ है? बस ठीक है। ठीक है सारू. हाँ जय श्री कृष्ण. गोपाल भाई. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં કીધું થાળમાં તો આ કુંજ નિકુંજની જ સજાવટ આપણે કરી શકીએ ને એથી વિશેષ તો એમાં પ્રભુને એમાં જ સોહાય છે. હા હા એનો એ જ ખાલી ભાવના આવે ને થાળમાં. એ જ ભાવ પછી સૂકા મેવા છે લીલા મેવા છે દૂધગરની સામગ્રી દૂધઘર પછી નાગરી અને સુકડી બી નહીં સૂકા મેવા લીલા મેવા દૂધઘર સુધીનો. હા દૂધગરી બસ એમાં. હા સુંદર. રંજનબેન રંજન સોરી રાજનભાઈ સોરી રાજનભાઈ. હા મારે જય શ્રી કૃષ્ણ એક બે પ્રશ્ન હતા કે આપણે ધાણી ધરેલી હોય એના પર વસ્ત્ર ઢાકે ધાણી ભગવામાં ધરી હોય દાખલા તરીકે અને એના પર વસ્ત્ર ઢાકેલું હોય પણ ઠાકોરજીને ખેલાવતા એ વસ્ત્ર પર જો જલના છાંટા પડે તો એ સકડી થઈ જાય. તો એવી રીતે રાખવાનું કે સામગ્રીને જલ ના અડે. ના ના એટલું એ થાય ખરી જાણવા માટે એમ પૂછું છું. જો ધાણી છે ને આપણે અનાજના પ્રકારમાં આવે ને અનાજના પ્રકારમાં આવે. હું એ જ કહેવા જઉં છું કે એ વસ્તુ સાચી છે. જો જલનો છાંટો અડે તો સખડીનો ક્રમ થાય કારણ કે હું તમને કહું સખડીની મૂળ વ્યાખ્યા શું છે. તમને જો આમાં એક ભ્રમ કહું આમાં બી મારે તમે સારું એક પોઈન્ટ આઉટ કર્યું. હવે સખડી કોને કેવી અનસખડી કોને કેવી ને એમાં અત્યારે એટલો બધો ભ્રમ પ્રવર્તી રહ્યો છે ખબર નહીં કેમ કે જ્યારે એના ઉપર પ્રાચીન બાળકોએ ઘણી બધી ચોખવટો અને ગોકુલ નદીના 24 વચનામૃતમાં જ આવે છે. એટલે જ હું કહું છું કે તમે સમજો એમાં બહુ સુંદર રીતે ગોકુલનાથજીએ છે ને સખડી અનસખડીનો ભેદ બતાવ્યો છે. જ્યારે 4 વસ્તુ ભેગી થાય ને ત્યારે સખડી થાય. એક તો જે છે અનાજ કે એટલે તમે અનાજ સમજો પહેલા તો
પછી લૂણ એટલે મીઠું, બરાબર, અનાજ, મીઠું, જળ અને અગ્નિ. અનાજ, કોઈ બી અનાજ હોય એના અંદર લૂણ એટલે મીઠું, જલ અને અગ્નિ, આ 4 વસ્તુ જ્યારે એક સાથે ભેગી થાય ને ત્યારે એ સખડી કહેવાય. બરાબર. હવે ગોકુલનાથજી તો પોતાના વચનામૃતમાં એવું કહી રહ્યા છે, કારણ કે પહેલાના સમયમાં તો અન્નસખડીમાં પણ ટોકરી આદિ બનતી. ટોકરી એટલે શાક, આપણી ભાષામાં કે રોટલી શાક કહીએ ને તો શાક, જેને ઠાકોરજીની ભાષામાં ટોકરી કહેવાય. તો ગોકુલનાથજીના વચનામૃતમાં શું કહે છે ગોકુલનાથજી, કે તમે આખી ટોકરી સિદ્ધ કરી દો ચૂલા ઉપર, એટલે અત્યારના આપણા ગેસ ઉપર, અને એને પાત્રને તમે નીચે ઉતારો, ગેસથી નીચે ઉતારી દો જ્યાં અગ્નિનો સંબંધ નથી, અને પછી તમે જો લૂણ પધરાવો, જો તમે મીઠું પધરાવો તો એ સખડી કહેવાય નહીં, તો એ અનસખડી થઈ જાય. બરાબર. અને બીજો પ્રકાર, તમે ટોકરી સિદ્ધ કરી રહ્યા છો ગેસ ઉપર, પણ તમે એમાં સિંધવ પધરાઈ રહ્યા છો, સિંધા લૂણ, જ્યાં તમે મીઠાનો સ્પર્શ નથી કરાઈ રહ્યા, તો પણ એ અનસખડી થઈ. સમજ પડી? તો એ સખડીના ક્રમમાં ન આવે, કારણ કે એમાં મીઠું જે છે એ બાકી રહ્યું. મીઠું તમે ના પધરાયું, તમે સિંધવ પધરાયું. બરાબર. એટલે આ 2 ક્રમ જે છે ને એ શ્રી ગોકુલનાથજીએ જ પોતાના વચનામૃતમાં સિદ્ધ કર્યું છે. એટલે હવે તમે સમજો કે તમે ધાણી જે પધરાયા છે, અનાજ તો છે જ, બરાબર. તમે એની અંદર જો કદાચ નમક કર્યું હોય, કે ઘણા નથી કરતા ને ઘણા કરે તો એ નમકનો ભાગ આવ્યો, બરાબર. એટલે 2 વસ્તુ તો ભેગી થઈ ગઈ. હવે તમે ત્રીજી વસ્તુ કહો છો જલ, બરાબર, એ જે જલનો ત્યાં સ્પર્શ થયો, પણ ચોથી વસ્તુ તો બી અગ્નિ, એ તો ત્યાં એનો સ્પર્શ થયો નહીં. બરાબર. એટલે જે મૂળ જે પ્રાચીન ક્રમ છે ને એ પ્રમાણે સખડી આમ તો થાય નહીં, પણ છતાં પણ જો આપણને એવો સંશય રહેતો હોય કે એવું થાય કે ભાઈ આ અનાજના કારણે જે છે એ સખડી થાય, તો આપણે એ રીતે એને થોડો એની સાથે વ્યવહાર રાખવો કે ભાઈ એની અંદર જલના છાંટા થાય, નહીં તો પછી ઢાંકી જ દેવું, જે કપડાની જગ્યાએ આખું ઢાંકી દેવું, અને પછી ખેલ થઈ જાય એટલે ઉપરનું જે ઢાંકણું છે એ રિમૂવ કરી અને પછી પાછું વસ્ત્રજી રાખી દેવું, તો વાંધો આવે નહીં. એટલે આ એક બહુ સુંદર પ્રશ્ન છે. અને એક બીજી બહુ મજાની વાત કહું, અત્યારના સમયને અનુરૂપ, પહેલા છે ને સખડી અનસખડીનો ક્રમ એટલા માટે હતો કે પહેલાના સમયમાં બધા જ, એકલા વૈષ્ણવો નહીં, વર્ણાશ્રમમાં બહુ માનતા, કે ધારો કે બ્રાહ્મણ પણ હોય, માની લો, તો પણ એ બીજા અમુક જ્ઞાતિના બ્રાહ્મણના હાથની સખડી નહોતા લેતા, એના ઘરનું લે નહીં. પછી જેમ કે બ્રાહ્મણ વૈશ્યના હાથનું ના લે, ક્ષત્રિયના ના લે, કોઈ ક્ષત્રિય હોય એ વૈષ્ણવ આદિનું ના લે. એ બધી બહુ બધી વર્ણાશ્રમ તમે જો ધ્યાનથી જોશો ને તો 84 વૈષ્ણવની વાર્તામાં, પદ્મનાભદાસજીના વાર્તામાં, તુલસાજીના વાર્તાજી છે એની વાર્તાજીમાંથી ખબર પડે કે ભાઈ પેલી નાતનો પણ અભડછેટ રાખતા. બંને બ્રાહ્મણ જ હતા, તો પણ કે પેલા આ જ્ઞાતિના છે ને અમે આ જ્ઞાતિના છીએ, એટલે પછી તો બધું લીલા સાથે જોડવામાં આવ્યું કે ભાઈ એ લલિતાજી કી સખી, એને સ્વામિનીજી કી, એ અલગ વસ્તુ છે, એને તમે એને ભેગું ના કરશો. પણ જો આપણે ભૌતિક દ્રષ્ટિથી જોઈએ તો બ્રાહ્મણમાં પણ ત્યાં જ્ઞાતિ ભેદો હતા. એટલે ઠાકોરજીને જે ભોગ ધરવામાં આવતા કે નિધિ સ્વરૂપમાં ધરાય છે, એમાં સખડી અલગ ધરાય છે અને અનસખડી અલગ ધરાય છે, બંનેની ચોકી પણ અલગ હોય. હવે મને તમે કહો, અત્યારે આપણે હોટલોનું પણ બધું ઝાપટતા હોઈએ, ખાતા હોઈએ, એમાં ઠાકોરજીમાં પાછું આ સખડી થઈ ગઈ ને આ અનસખડી થઈ ગઈ, એ મને બહુ એ સમયના લોકો એટલું બધું માનતા હતા, પાળતા હતા પોતાનું. એટલે આ કેવળ ઠાકોરજીને કોઈ આમાં બાદ નથી લાગતું, આ જે છે આપણા માટે હતું, બીજા બધા માટે હતું, કે મારા ઘરે કોઈ એવા વૈષ્ણવ પધારશે કે જે મારા હાથની સખડી નહીં લે, તો એને હું આ અનસખડીથી સમાધાન કરીશ. બરાબર. એટલે પૂરી, સંધાના, ટોકરી, એ બધું પણ સખડીમાં પણ બનતું અને અનસખડીમાં પણ સિદ્ધ થતું. આ પદ્મનાભદાસજીના વાર્તાજીમાંથી જ આપણને ખબર પડે. તો બંને રીતે એ વસ્તુ સિદ્ધ થતી હતી ને ઠાકોરજીને ભોગ ધરવામાં આવતી હતી. બરાબર. પણ હવે કાળક્રમે હવે કોઈ જ્ઞાતિ બાદ રહી નથી, કઈ એવી અભડછેટ રહી નથી, તો બહુ હવે ચિંતાનો બહુ વિષય નથી. હવે તો આપણે મલેચ્છોના હાથનું પણ બહારનું બધું લઈ લઈએ છે, કે પહેલાના સમયમાં તો એટલું, જો કોઈ મલેચ્છ એટલે
કોઈ મળે છે એકલા મુસલમાન ન સમજવા, પણ જે પહેલાના સમયમાં તો અવૈષ્ણવના હાથનું જલપાન નહોતું થતું, નહીં તો કંઠી બદલતા. મેં તો એવા પણ કિસ્સા અને એવા પ્રસંગો વાંચ્યા છે કે અવૈષ્ણવના હાથનું પણ જો લેવાઈ જાય ને તો પણ એ સ્નાન કરીને કંઠી બદલતા. હવે બોલો, આપણે તો 1-1 કલાકે કંઠી બદલવી પડે. જો આ નિયમો આપણા જીવનમાં ઉતારવા જઈએ તો પાર જ ન આવે. પણ એ સમયના બધા એવા આગ્રહી હતા બધા, એટલે ત્યાં બધું નભતું હતું. એટલે અત્યારે થોડું આ વસ્તુ બહુ એટલી વ્યવહારિક નથી રહેતી, એમ કહેવાનું તાત્પર્ય છે. પણ પ્રશ્ન બહુ સુંદર કર્યો કે આ જે છે એ સખડીને અનસખડીનો ઘણાને તો સમજમાં પણ નહીં આવ્યું હોય, મને ખબર છે. પણ અત્યારના સમય પ્રમાણે હવે થોડું એ વસ્તુ હવે થોડી કેટલી નિર્બળ થઈ ગઈ છે એમ. બીજો એક પ્રશ્ન એવો છે હા, કે આપે જે વાત કરી ને કે માવાના ખીલોના અને બધું ઝાકોજી નાગીગા કરાવવાનો, હવે એ ખીલોના નાગીગા કરાયા આવીએ તો એ તો પછી ગૌગ્રાસમાં જ જાય ને, આપણાથી લેવાય થોડા? ના, એવું કઈ જરૂરી નહીં. એ તો ઠાકોરજી ખેલ્યા છે. ખીલોના એટલે તો ગેંદ હોય છે, ચોગાનો, એમાં કોઈ મોર પોપટ ને બધું થોડું બનાવવામાં આવે છે. ખીલોના એટલે ગાદીજી સિદ્ધ કર્યા હોય, તકિયા સિદ્ધ કર્યા હોય તો લેવાય. પછી ખંડિત ના થઈ ગયા કેવાય લઈએ તો? એવો બધો બહુ એવો ભાવ નહીં રાખવો, એ બધું લેવાય જ છે. તમને જો એવો હૃદયમાં એવો ભાવ આવતો હોય તો અલગ વસ્તુ છે. બાકી એવો ભાવ રાખો કે એના દ્વારા પ્રભુ મારા હૃદયમાં બિરાજે છે, પધારે છે, એવો ભાવ રાખો. પણ એ બધું લેવામાં કઈ બાધ નથી એમ. કારણ કે ઠાકોરજી જાતે પોતે એ તો ખાલી આપણે પ્રભુના ખેલ માટે એક ખાલી એવું ત્યાં સિદ્ધ કર્યું છે, પ્રભુના આનંદ માટે. એટલે એ લેવા એટલે આપણે ગિરિરાજજી સિદ્ધ કરેલા હોય, એવું કર્યું હોય તો પછી એ જો એને ભગવાડા કરીએ તો એટલે જો ગિરિરાજજી છે ને, આપણે ધારો કે જો એમાં તમને બે વસ્તુ કહું. આપણે ગોવર્ધન પૂજા હોય ને, ગોવર્ધન પૂજા તો ગિરિરાજજી સિદ્ધ કરવામાં આવે છે. પછી ઉપરથી જયારે ગાયને ચલાવવામાં આવે એટલે શું એવો ભાવ થાય કે હવે ગિરિરાજજી આવિર્ભાવ અને તિરોભાવ, સમજો આ બે શબ્દ છે, આવિર્ભાવ અને તિરોભાવ. તો પહેલા જયારે ગિરિરાજજી નું પૂજન થાય ત્યારે એમાં આવિર્ભાવ છે, અને જ્યારે પછી એમને ખૂંદી દેવામાં આવ્યા તો એમાંથી આપશ્રીનું જે સ્વરૂપ છે તિરોભાવ થયું. તો તમે ખીલોનામાં પણ એવો ભાવ કરો કે ભાઈ જ્યાં સુધી પ્રભુ ખેલી રહ્યા છે ત્યાં સુધી સ્વરૂપોનો આવિર્ભાવ છે, પછી જેવા સરાઈ લીધા એટલે સ્વરૂપોનો તિરોભાવ. બરાબર? એ રીતે પણ તમને હું સમાધાન રૂપે કહું છું કે એ રીતે ભાવ કરી શકો. હા, એટલું જરૂર છે કે આપણે ત્યાં કોઈ પણ સ્વરૂપ સિદ્ધ નથી થતું. એનું તમને પ્રમાણ આપું. પ્રમાણ એનું શું છે? 252 ભગવદીયમાં દયા ભવૈયાજીના વાર્તાજી આવે છે કે જે વૈષ્ણવ થયા પહેલા સ્વાંગ કરતા. સ્વાંગ એટલે સમજો છો ને કે નાટકો કરતા આપણી ભાષામાં. અને એ સ્વાંગમાં નાટકમાં કોઈ વખત રાજા બને, કોઈ વખત સિપાહી બને, અને ખેલમાં કોઈને મારે. ખાલી ખેલ પેલું નાટકમાં બરાબર, એટલે કોઈને આમ હણે. ત્યારે જયારે વૈષ્ણવ બન્યા તો 24 હત્યાઓ પાછળ સ્ત્રી રૂપ બનીને ચાલવા લાગી. અને પછી પૂછ્યું કે તમે કોણ છો? તો કીધું કે અમે તારી હત્યાઓ છીએ જે તારી અંદર રહીએ છે. તો કે મેં તો કોઈ હત્યા કરી નથી. તો કે તે સ્વાંગમાં પણ જે અભિનય કર્યો ને બીજાને મારવાનો, એ પણ તને હત્યા લાગી એની પણ. એટલે હવે તમે સમજો, તમે વિડીયો ગેમ રમો છો કે મોબાઈલમાં ગેમ રમો છો, તો એમાં તો આપણે શું નથી કરતા. મારિયો ગેમ હું બહુ રમ્યો છું, કારણ કે ત્યારે સમજ નહોતી. પણ જ્યારથી બધી વાર્તાઓ વાંચી એટલે બધું વાળી તોડીને મૂકી દીધું કે ભાઈ આ પાછળ પછી આપણે તો કેટલી પેલા એમને તો 24 હતી, આપણે તો છે. ચિંતા કરવા જેવી નથી. મહાપ્રભુજીના ચરણારવિંદનો પ્રતાપ એવો છે કે ભલા બળીને ભસ્મ થઈ જાય. એટલે બહુ ડરવું નહીં પછી કે હાય અમારું શું થશે. પણ આપણે જાગીએ ત્યારથી એ કાર્ય ના કરીએ, કારણ કે ચરણામૃત લઈએ એટલે બધું શુદ્ધ છે. પણ સમજો કે ધર્મની ગતિ આટલી સૂક્ષ્મ છે કે જે વિચાર્યું પણ ન હોય. એટલે આપણે ધારો કે કોઈ સ્વરૂપ કરી દઈએ સિદ્ધ, પછી એને લઈને કરવામાં આવતું જ નથી. અને એ પ્રભુ પણ ના આરોગ્ય, અને પછી પ્રસાદ તરીકે પણ લઈ શકાય નહીં. બરાબર? એટલે આપણે કોઈ આકૃતિ સિદ્ધ નથી કરતા, ગાય પોપટ આદિ કોઈ બી.
પણ જેમાં આકૃતિ ન હોય, જેમ કે ગેદ ચોગાન હોય, ગાદીજી હોય, કુંડ હોય, પિચકારી આદિ, તો એ થઈ શકે છે. સરસ. ચલો કઈ નહીં, આજે તો હજી કોઈને કઈ પ્રશ્નો હોય તો કરો, વાંધો નથી. કાલનો દિવસ આપણે આમ જ રાખીએ. હા બોલો દેવ. બાકી જો એવું હોય તો પછી બધું ભગવત સ્વરૂપ જ છે ને, કશું લેવાય જ નહીં. તું વચનામૃત કરી આપે, બહુ સમજ ના આયા. પ્રસાદી જે થાય પછી એ તો બધું ભગવત સ્વરૂપ જ કહેવાય ને, જે ભગવાને અંગીકાર કર્યો હોય, તો પછી એ લેવાય જ નહીં ને. એમ તો અખિલ બ્રહ્મ હા છે ને, વેદનું વાક્ય છે. હા વેદ આખું જગત જ બ્રહ્મમય છે. તો તમે બ્રહ્મ છો ને હું બ્રહ્મ છું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, નરસિંહ મહેતાનું પદ છે, ખબર છે? મને તો બહુ ગમે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ના, વાંચ્યું એટલે છે? એમાં હું એવું કહેવા માંગુ છું હા. કે એ જે ખીલોનો તાકી પિચકારી સીધ કરી હોય, પછી દેવ બી કે છે ને, પણ એકચ્યુઅલી એને ખંડિત આપણે પોતે લેવા તો ખંડિત કરવી પડે ને, તો ખંડિત થાય કે ના, એ ભાવથી વાત બીજું કઈ ભાવ નહીં. છે. આ તો થોડુંક આનું તો બહુ એ ના કરું. એ અમાર થોડો મહા એ છે. એટલે પણ એનામાં કળા બહુ છે. આજે દેવ છે, બધાને આજે વૈષ્ણવને કહો, ખંભાતનો હજી તો કોલેજમાં ભણે છે, પણ સર્વ કલાવિદ છે. એવું છે કે શૃંગારે સુંદર રીતે કરે છે, સામગ્રી સુંદર, ખાલી પણ કહેવાનો મતલબ એટલો જ હતો કે આપણે આખી પિચકારી કે કુંડ કરે પછી આપણે ખંડિત કરવા પડે ને, એટલા માટે, બીજું કોઈ કારણ નહીં મળે. હા ના, બરાબર છે, સુંદર પ્રશ્ન છે. પણ એમાં મેં આજ કીધું ને કે આવિર્ભાવ તિરોભાવ સમજી લેવું અને લઈ શકાય, એટલે બધા લે છે બધા, એટલે એમાં વાંધો નથી. હા કોનો બોલો? રેખાબેન કે પહેલાના જ હાથ ઉપર છે? દેવ, રેખાબેન. હા હા, બસ હું એજ કહેતી હતી કે દેવભાઈને એક વિનંતી છે કે આવું કોક વાર એ બી કંઈક અમને બી શીખવાડે ઓનલાઈન. સારું, તો